Now example 4 જોઈએ, right? And equation છે a inverse 1 upon s square plus 4, right? 1 upon s square plus 4. એમાં પણ સેમ વસ્તુ કરવાની, શું કરવાનું છે આપણે? એપ્લાય કન્વોલ્યુશન થિયરમ. ઓકે, તમને એક્ઝામ માં આપેલું હશે કન્વોલ્યુશન થિયરમ, right? a inverse, that means what we have to do first? a power s, right? So what is a power s? or L f of t. શું થશે? તો 1 upon s. સેમ વે g bar s બરાબર L g of t બરાબર 1 upon s square plus 4, right? Now same thing, f of t બરાબર શું થશે? 1 upon s નું ઇન્વર્સ શું થશે? L ઇન્વર્સ, તો 1. સેમ વે g of t બરાબર થશે 1/2 sin 2t, right? g of t. Same way f of u શું મળશે તમને? That means f of u બરાબર 1, right? અહીંયા u મૂકશો તો શું મળશે? 1 નું 1 જ રહેશે. Same way g of u, g of t minus u, right? Our requirement is t minus u. d ની t minus u મૂકશો તો શું મળશે તમને? 1/2 sin શું મળશે? 2t minus u, એટલે 2t minus 2u, right? 2t minus 2u. Okay. Now આપણે એપ્લાય કરી દઈએ થિયરમ્સ માં. f of t into g of t માં f into g, same way 0 થી t f of u into g of t minus u into du, right? Okay. 0 થી t f of u, that means 1, and g of t minus u, that means 1/2. તો 1/2 આપણે ક્યાં લઈ લઈએ? બહાર લઈ લઈએ. sin 2t minus 2u into du, right? આપણા ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. સેમ વે 1/2 અને ઇન્ટિગ્રેશન sin નું શું થશે? minus શું મળશે? 2t minus 2u. અને જે u નો સહગુણક છે ક્યાં આવશે? જે સાથે હોય નીચે આવશે. That means -2, right? 0 થી t. Now you have to apply first time t and again 0. That means અહીંયા લખી દઉં છું, right? 1/2 as it is, 2 પણ બહાર આવી જશે, minus plus, that means 1/4. અહીંયા આપણે t apply કરીએ first of all, that means 2t, right? cos 2t minus cos 2t, એટલે cos 0 minus 0 apply કરીએ તો cos 2t. That means cos 0, that means 1. cos 0 ની value 1, that 1 minus cos 2t. This is your final answer. Okay? Now example આપણે 5 જોઈએ, right? Same continue માં find out કરવાનું છે L inverse a upon a square plus a square, right? a upon s, and a છે, right? a upon a square brackets માં a square plus a square. Okay. Now what is our f of t? f bar s, right? શું થશે આપણું? આપણે લઈએ 1 upon s square, right? That's why f of t શું મળશે આપણે? t, right? 1 upon s square લઈએ છીએ આપણે. Same L g of t g bar s બરાબર આપણે લઈએ a upon s square plus a square. That means મળશે આપણે g of t શું મળશે? તો કે sin 80. શું મળશે? sin 80, right? Same way, that means f of u શું મળશે તમને? t ની જગ્યાએ u મૂકશો તો u. Same way g of t minus u શું મળશે? અહીંયા sin t ની જગ્યાએ શું મૂકશું? t minus u. That means sin 80 minus a, right? બધી વેલ્યુ મળી ગઈ છે આપણે. ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરી દઈએ આપણે. 0 થી t f of u g of t minus u into du, right? Now f of u, that means u, right? 0 to t u, then sin 80 minus au into du. Okay? Next step આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. રેડી?
આનો ઇન્ટિગ્રેશન શું થશે u v નો રો રાખવો પડશે રાઈટ u v નો રો then આપણે ફર્સ્ટ ઓફ ઓલ u as it is આનો ઇન્ટિગ્રેશન કરીએ આનો ઇન્ટિગ્રેશન સાઇન નું cos at minus au રાઈટ u નો સહગુણક છે જે રાઈટ એ શું આવશે નીચે આવશે એટલે માઈનસ a માઈનસ u નું ડિફરન્શિએશન શું થશે 1 રાઈટ અગેન cos નું અગેન થશે તો કે sin at minus au રાઈટ એક એ તો હતો માઈનસ માઈનસ શું થઈ ગયા છે આ કેન્સલ એટલે પ્લસ થઈ ગયા છે ઓકે એ હતો રાઈટ એન્ડ આનો સહગુણક માઈનસ એ બહાર આવશે 0 થી t આનો શું થયું ઇન્ટિગ્રેશન u ડોટ b નો પ્રોડક્ટ રાઈટ ડોટ પ્રોડક્ટ સેમ વે અહીંયા લખું ઉપર રાઈટ નાઉ t અને 0 તમારે એપ્લાય કરવાનું છે then અહીં t એપ્લાય કરશો તો t આવશે તમારો cos 80 minus 80 that means 0 cos 0 right cos 0 upon a right minus અહીંયા t એપ્લાય કરશો તો 80 minus 80 એટલે sin 0 that means 0 sin 0 ની વેલ્યુ શું થાય 0 right minus કરીને 0 એપ્લાય કરશો અને 0 એપ્લાય કરશો તો શું આવશે cos 80 સોરી u છે એટલે આખું ટર્મ શું થઈ જશે 0 ઓકે નાઉ અહીંયા અગેન માઈનસ અહીં તમે લખી દો છો બ્રેકેટ્સ માં એટલે ઈઝી પડે તમને આ ટર્મ આવશે 0 અને માઈનસ 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 શું થઈ જશે પ્લસ અહીંયા 0 એપ્લાય કરશો એટલે sin 80 upon a square right a into a ready okay minus minus શું થઈ ગયું છે પ્લસ right અને અગેન એનો રાઈટ માઈનસ તો બહાર રાખ્યો છે આપણે ઓકે નાઉ નેક્સ્ટ સ્ટેપ cos 0 નું શું મળશે આપણે 1 એટલે t by a minus sin 80 by a square right અહીં તમે સિમ્પ્લિફિકેશન કરવું હોય 1 by a square લેશો બહાર તો શું મળશે અહીં a એટલે 80 minus sin 80 this is your final answer as well as this is your final answer okay next example જોઈએ આપણે example 6 right example 6 જોઈએ આપણે same વસ્તુ right example 6 find the convolution of t and e raised to t find convolution of t and e raised to t right t and e raised to t નું convolution find out કરો that means આપણે into product find out કરવાની છે that means આપણે t and e raised to t આપેલું that means f of t આપેલું છે આપણે e raised to t right અને g of t આપ્યું છે આપણે e raised to t sorry t and e raised to t okay then f of u બરાબર u and g of t minus u બરાબર e raised to t minus u એપ્લાય કરી દીધું તમે રાઈટ થિયરમ્સ માં g of t convolution theorem માં 0 થી t f of u g of t minus u into du right 0 થી t f of u that means u and g of t minus u that means e raised to t minus u du right now આનું ઇન્ટિગ્રેશન ડોટ પ્રોડક્ટ રાઈટ ફર્સ્ટ ઓફ ઓલ e raised to t બાદ લઈ લઈએ આપણે that means 0 થી t u into e raised to minus u du આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે એ સાઈડમાં કરી દઉં છું તમને રાઈટ e raised to t as it is આનો ઇન્ટિગ્રલ u as it is right first of all e raised to minus u dot product છે e raised to minus u minus 1 minus u નું ડિફરન્શિએશન 1 again right e raised to minus u એનું -1 અને આ એક -1 તો હતો જ રાઈટ લિમિટ શું હશે 0 થી t ઓકે આ as it is આવે બાકીનું ઇન્ટિગ્રેશન નેક્સ્ટ સ્ટેપ માં શું થાય 1 નું ડિફરન્શિએશન શું હોય 0 હોય એટલા માટે આપણે આગળ નથી કરતા રાઈટ હવે એપ્લાય કરી દો e raised to t અહીંયા શું આવશે માઈનસ નિશાની t e raised to minus t અહીંયા શું આવશે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ રાઈટ e raised to minus t minus can 0 apply કરી આવજો this term goes to 0 right minus minus plus plus minus minus આપણે આને આખી દે માઈનસ છે right e raised to 0 that means 1 right that means e raised to t
right? Minus minus શું થઈ જશે plus 1. ready? 1 minus t e raised to minus t minus e raised to minus t. Again you have to implement e raised to t inside, then you can multiplication, right? You can do that. See next step. Otherwise this is your last answer, right? See into karo e raised to t and e raised to minus t, that means e raised to 0 1, that means t again e raised to 0 એટલે 1, right? This is your last answer, as well as e raised to t minus t plus 1. This is your last answer, anything, right? Okay.